નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડાના પલ્લાણામાં ચમત્કારિક હોળી ધગધગતા અંગારા પર હસતા રમતા ચાલે છે ગ્રામજનો। શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર। આ યુગમાં પણ કેટલાક એવા ચમત્કારો સર્જાતા હોય છે કે વિજ્ઞાનની સમજ બહાર હોઈ શકે છે। ખેડા જિલ્લાના વસો તાલુકાનું પલ્લાણા ગામ કે જ્યાં ફાગણ સુદ પૂનમનો મેળો યોજાય છે અને હોળી પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ખેડા જિલ્લાના પલ્લાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરતા હોય છે। વર્ષોથી આ પરંપરામાં ચાલતી આવી છે, પરંતુ અત્યાર સુધી એક પણ દુર્ઘટના સર્જાઈ નથી। હોળીએ 5000થી વધુ ભક્તો સળગતા અંગારા પર શ્રદ્ધાથી ચાલતા હોય છે। ગામમાં આશરે 5000ની વસ્તુ ધરાવતું પલ્લાણા ગામ છેલ્લા ઘણા વર્ષોથી પલ્લાણા ગામના ભાગોળે હોળી પ્રગટાવવામાં આવતી હોય ત્યારે હોળીના દિવસે સાંજે 7 વાગે ગ્રામ પંચાયત કચેરી પાસે ઢોલ ઢબુકે એટલે સૌ ગ્રામજનો ભેગા થાય છે। ઢોલ નગારા અને ત્રાસા સાથે સૌ ગ્રામજનો ભેગા થઈને બસ સ્ટેન્ડના ટાવર નજીક ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ બાદ હોળી પ્રગટાવવામાં આવે છે। સૌ ગ્રામજનો હોળી પ્રદક્ષિણા કર્યા બાદ ઘરે જાય છે ત્યારે યુવાનો આ હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ તેના અંગારા લોખંડના તાર વડે પાથરે છે। રાત્રે 9 વાગે ફરીથી ગ્રામજનો હોળીની જગ્યાએ એકઠા થાય છે। ત્યારબાદ મોટા અંગારા ઉપર હસતા રમતા યુવાનો યુવતીઓ ચાલે છે। 35થી 40 ફૂટ જેટલી ગોળાઈમાં હોળીના અંગારા ઉપર ગ્રામજનો ચાલે છે। આ દ્રશ્ય જોઈને ભલભલાના હાંજા ગગડી જાય છે અને અત્યાર સુધી કોઈ પણ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ નથી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। વડીલ, આપનો પરિચય। મારું નામ મુકેશભાઈ રાવજીભાઈ પટેલ, પલાણા। જી મુકેશ કાકા, પલાણા ગામમાં જે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે, અંગારા પરનું જે ચાલે છે, શું છે ઇતિહાસ? આ પરંપરા વર્ષોથી બાપ દાદાઓના વર્ષોથી ચાલે છે અને અત્યારે ચાલુ જ છે। લગભગ 100 વર્ષ ઉપર થઈ ગયા છે। કોઈ ગમે તે છોકરું, નાનું છોકરું ચાલે, 10 વર્ષનું ચાલે, 50 વર્ષનું ચાલે, તોય કોઈ દિવસ દજાયું નથી। અત્યાર લગીને કોઈ એવો બનાવ બન્યો નથી। શું છે માન્યતા એની? માન્યતા પહેલા ઘણી વખતથી જ છે, કોઈ જાનહાનિ અત્યાર સુધી? તો કોઈ નહીં, કોઈ જાનહાનિ નહીં। કેટલું પબ્લિક આવતો છે આ મેળા? લગભગ આશરે 25 થી 30 હજાર માણસ હશે અત્યારે હાલની તારીખમાં। પરિચય? મારું નામ ગજ્જર અશોકભાઈ ડાયાભાઈ। જે પલાણા ગામમાં હોળી થાય છે, શું મહત્વ, શું કહેશો? અમારા પૂર્વજો અને ગામના લોકો જે જૂની પેઢી હતી એ લોકોએ જણાવેલ કે આપણા ગામમાંથી સ્વામિનારાયણના સંતો થઈ ગયા, 300 સંતો થયા છે પલાણા ગામમાં। એ સંતોએ આ હોળી પ્રગટાવેલી વર્ષો પહેલા। એ પરંપરા અત્યાર સુધી ચાલી આવી છે અને આજની તારીખ સુધીમાં ક્યારેય પણ આ ધગધગતા અંગારા પર લોકો ચાલે તો કોઈને પણ કશું નુકસાન થતું નથી। અને છેલ્લા 25 વર્ષથી આ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે। પંચાયત દ્વારા તમામ આયોજન કરવામાં આવે છે। ફનફેર, મેળો, બારે બાગ ગામે ગામથી લોકો પબ્લિક આવે છે અને હોળીના દિવસે તો પલાણા ગામના ઘેર ઘેર મહેમાન હોય એવું વાતાવરણ સર્જાય છે અને લોકો હોળીનો તહેવાર આનંદ ઉલ્લાસથી ઉજવે છે। હિન્દુ મુસલમાન તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર હોય છે અને તમામ લોકો બહુ સારી રીતે આ તહેવાર ઉજવે છે અને ગામમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ છે। આપનો પરિચય? મારું નામ હાર્દિક કુમાર ભવેશભાઈ પટેલ છે। હું પલાણા ગામનો સરપંચ છું। પલાણા ગામમાં જે હોળી થાય છે, શું છે મહત્વ? અહીંયા ઘણા વર્ષોથી આ હોળીનું પરંપરા ચાલુ જ છે। અહીંયા ધગધગતા અંગારા ઉપર બધા ચાલે છે તો કોઈને જાનહાનિ કે નુકસાન થતું નથી। કેટલા વર્ષોથી છે આ પરંપરા? ઘણા બધા વર્ષોથી ચાલે છે। ગામમાં મેળા દરમિયાન કેટલું પબ્લિક આવતું છે? અહીંયા 5 થી 10 હજાર જેવું પબ્લિક આવે છે।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.